માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના સચિન વિસ્તારમાંથી ગેરકાયદેસરના 2980 કિલોગ્રામ માદક ગાંજાનો જથ્થો ઝડપાયો છે। 82,800ની મત્તાના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડવામાં સચિન પોલીસને સફળતા મળી। પોલીસે માદક ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન નંગ 3 તથા સેલો ટેપ એક્સેસ મોપેડની કુલ કિંમત 82,800ની મત્તાનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે। પોલીસની મળેલી બાતમીના આધારે સચિન સ્લમ બોર્ડ ડ્રીમ સહદેવ ઇન્ડિયા સ્કૂલની સામે બ્લોક નંબર L998માં આવેલ રૂમમાંથી આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 2.980 કિલોગ્રામ જેની કિંમત ₹29,800 છે। પોલીસે આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ। જી, સચિન પોલીસ સ્ટેશનમાં સચિન પોલીસને એક ઇનપુટ મળેલ કે સ્લમ બોર્ડ એરિયામાં એક નીરજ બૈજનાથ કરીને એક ઈસમ રહે છે અને એના ઘરે ગાંજાનો જથ્થો પડેલો છે। એ બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે સચિન પોલીસની ટીમ સ્થળ ઉપર ગયેલ, તો એના ઘરે નીરજ બૈજનાથ સિંહ ઉપરાંત અન્ય 2 ઈસમો મળી આવેલ। એક વિકાસ રાધેશ્યામ તિવારી અને એક વિકેશ શ્રીકાંત મોરિયા। આ ત્રણેય ઈસમોની અંગ જડતી તેમજ એના ઘરની જડતી કરતાં એક ગાંજા જેવો પદાર્થ મળી આવેલ। તો આ બાબતે FSLને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતાં આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ। ગાંજાનું જથ્થાનું વજન કરતાં કુલ 2,980 કિલોગ્રામ જથ્થો હતો। 1 કિલોગ્રામની કિંમત 10,000 ગણી અને ટોટલ 29,800 રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। ગાંજાના જથ્થા સિવાય આ 3 આરોપી હતા, એના ત્રણેય પાસેથી એક મોબાઈલ મળી આવેલા અને એક આરોપીનું 2 વ્હીલર હતું એમ કરી અને ટોટલ 82,800નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। આ ત્રણેય આરોપીની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી, એ પુરાવા મળી આવેલા હતા, એને ધ્યાને લેતા 3 આરોપીઓની ગુનામાં સંડોવણી હતી, એટલે આ 3 આરોપીઓ વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો। તપાસના કામે 3 આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલ છે। હાલમાં આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે એ જીતુ નામનો જે આરોપી જે છે, જે હાલમાં વોન્ટેડ છે, એણે મોકલાવેલો હતો।